અને એ સમયે દશમ સ્કંદનો પ્રારંભ કરતા પરીક્ષિત મહારાજ બોલ્યા, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયો રાજ્ઞાં ચોભયવંશાનાં ચરિતમ પરમાદ્ભુતમ. બાપજી, આપે મને સૂર્યવંશની કથા કરી, ચંદ્રવંશની કથા કરો. મેં સાંભળ્યું હતું કે મારા દાદાઓની હારે કૃષ્ણ કરીને કોઈ રહેતા હતા. અરે હા રાજા, તે બરાબર સાંભળ્યું છે. દ્વારિકાના રાજા ભગવાન કૃષ્ણ એ તારા દાદાઓની સાથે રહેતા હતા. તો બાપજી, એક કામ કરો ને, મને આ કૃષ્ણની કથા કરો ને. અને મારી પ્રાર્થના છે, કથિતો વંશ વિસ્તારો, તમે વિસ્તારથી મને કથા કરજો. મારા ઠાકોરજી આવે છે, હવે આમાં સંક્ષિપ્ત ન કરતા, મને કથા સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, આ 4 દિવસ થયા, તે હજી પણ નથી જલપાન કર્યું, નથી તે ફળ આહાર કર્યો. ભૂખ લાગી હોય તો ફળ ખાઈ લે, અને તરસ લાગી હોય તો જલપાન કરી લે. ત્યારે પરીક્ષિત રાજાએ કીધું, બાપજી, જ્યાં કથા પાન મળે ત્યાં જલપાનની જરૂર શું છે? જ્યાં કથા જ પીવા મળે છે ત્યાં જલપાન શું કરવું છે? મારે જલપાન નથી કરવું, આપ મને ભગવાનની કથા સંભળાવો. અને રાજાની આટલી ભગવાનના કથા પ્રત્યેનો ભાવ જોઈ, નિષ્ઠા જોઈ, અને એટલું જ કહ્યું, સાધુવાદ સાધુવાદ સાધુવાદ. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ. ધન્ય છે રાજા તારી રતિને, ધન્ય છે તારી ભક્તિને, કે તને પરમાત્માની કથામાં આટલો પ્રેમ થયો છે. સાંભળ, મથુરામાં દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા. અને જ્યારે જાન વિદાય થાય છે ત્યારે કંસ પોતે સારથી બની અને પોતાની બેનને વળાવવા જાય છે. પણ ભગવાનને આ ગમ્યું નહીં કે આ દુષ્ટ કંસ મારી માના રથનો સારથી, એને ગમ્યું નહીં. એટલે એમણે આકાશવાણી કરી ભગવાને કે હે કંસ, તું આટલો પ્રેમાતુર થઈ અને તારી બેનના રથનો સારથી બન્યો, પણ તને ખબર નથી, આજ તારી બેન દેવકીનું 8મું સંતાન તારો કાળ છે, તારો મૃત્યુ છે. આકાશવાણી થઈ, રથના ઘોડાઓની લગામને ખેંચી રથને ઉભો રાખે છે. અને ત્યારે દેવકીને નીચે ઉતારી એના વાળ પકડીને ઢસડી અને પોતાની ખડગને મ્યાનમાંથી બહાર લાવી અને એને મારવાની તૈયારી કરે છે. વસુદેવજી મહારાજ એનો હાથ પકડીને કહે છે, મહારાજ, શું કરો તમે? આ એક સ્ત્રીની હત્યા કરશો, તમારા બેનને મારશો? સ્ત્રી હત્યાનું પાપ ન કરો મહારાજ. વસુદેવજી મહારાજ, તમે સાંભળ્યું નહીં? આ દેવકીનું 8મું સંતાન મારું મૃત્યુ છે. હું દેવકીને જ મારી નાખું. જો દેવકી જ ન હોય તો સંતાન આવે ક્યાંથી? અને ત્યારે વસુદેવજીએ વચન આપ્યું હતું કે હું તમને વચન આપું છું, તમે સ્ત્રી હત્યાના પાપમાં ન પુરવાવ. મારી પ્રાર્થના છે કે મારે જેટલા સંતાન થશે બાળકો હું તમને આપી દઈશ, તમે દેવકીને ન મારો. તમે દેવકીને મારશો? કંસને આ વાત ગમી, કેદખાનામાં કેદ કરે છે. સંસારમાં સમય જતા વાર ન લાગે અને એમાં બરાબર ભગવદ કૃપાથી વસુદેવ અને દેવકીને ત્યાં સંસાર વાટિકામાં એક પ્રથમ પુષ્પ ખીલું, એક દીકરો જન્મ થયો છે. અને એ દીકરો જ્યારે જન્મે છે, થોડી વારના સમય પછી વસુદેવજી મહારાજ દેવકીના હાથમાંથી સંતાનને લઈ અને લઈ જાય છે કંસ પાસે. આપણને થાય કે વસુદેવજી મહારાજ સત્યને નિભાવે છે. હા, એને વચન આપ્યું હતું અને એ વચનના પ્રમાણે બાળકને લઈને જાય છે. પણ કંસને એમ થયું કે આ તો હજી પહેલું બાળક છે, આ હજી પહેલું બાળક છે, આને શું કામ મારું? આ તો મારો ભાણેજ છે, આને ન મરાય. મારું તો મૃત્યુ 8માંથી છે. એ બાળકને જવા દીધું. આ વાતની ખબર દેવર્ષિ નારદને પડી. નારદને જેવી ખબર પડી એટલે નારદે તરત જ કંસ પાસે આવીને ક્ષેમ કુશળ પૂછ્યા. એટલે નારદને કહ્યું કે બધું મજામાં, તમારા આશીર્વાદથી બધું મજામાં છે. નારદજી કહે છે, ખાખ મજામાં?
આકાશવાણીના વચનો ભૂલી ગયો? અરે મહારાજ, બરાબર મને યાદ છે, મને બરાબર વચનો યાદ છે. 8મા સંતાનથી મૃત્યુ છે, પણ હજી પેલું બાળક જન્મ્યું છે. નારદ કહે છે તું મૂર્ખ છે. આકાશવાણીના શબ્દો હતા કે તારું 8માંથી મૃત્યુ થશે, પણ એવું કીધું તું ક્યાંથી 8મું ગણવાનું? એમ પહેલેથી ગણવાનું, બીજેથી ગણવાનું, ક્યાંથી ગણવાનું? કંસને એવો ભરમાયો. કંસે કીધું આ બાળકને માન નાખું. નારદ કહે છે તારે જે કરવું એ કરે, હું તો તને ખાલી આકાશવાણીના શબ્દો સમજાવવા આવ્યો હતો. કારણ જ્યાં સુધી પાપનો ઘડો ભરાય નહીં તો પ્રભુ પધારે નહીં. અને એ સમય નારદજી જતા રહ્યા. કંસને થયું કે માથા પર ભાર નથી રાખવો, એટલે કેદખાનામાં આવી અને દેવકી પાસે બાળકને માગ્યું. દેવકી ના પાડે છે, કારણ કે મા હૃદય છે. ના પાડે છતાં પણ એમણે એના હાથમાંથી જૂટવી લઈ અને વસુદેવ અને દેવકીની નજર સમક્ષ કારાવાસની દિવાલમાં બાળકના પગ પકડી અને પછાડી અને મોતને ઘાટ ઉતારે છે. આમ કરતા કરતા 6 બાળકોને મારી નાખ્યા છે. અને ત્યારે આ ધરતી ગાયનું રૂપ લઈ અને ભગવાન પાસે જાય છે. પ્રભુ, આ કંસનો પાપાચાર હવે સહન થતો નથી, અમને બચાવી લો. હવે આપ પધારો. દેવતાઓ સ્તુતિ કરે, આ પૃથ્વી ગાયના રૂપમાં ભગવાનને સ્તુતિ કરે. અને પરમાત્માએ કહ્યું કે હે દેવો, તમે તમારા સ્થાનકે જાઓ. હવે મારી વાક સુધા અને મારી લીલા સુધા હું આ સંસારને આપી રહ્યો છું. હવે તમે જાઓ, તમે નિર્ભય થઈ જાઓ. અને દેવતાઓ સ્થાનમાં આવ્યા છે. ભગવાને શેષ નારાયણને બોલાવ્યા અને કહ્યું, શેષનાગ, રામાવતારમાં મારા નાના ભાઈ બનીને લક્ષ્મણ બન્યા હતા, બહુ સેવા કરી છે, પણ કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનીને આવો અને હવે મારી સેવાનો સ્વીકાર કરો. તમે દેવકીના ઉદરમાં જાઓ, ત્યાંથી તમારું સંકર્ષણ થશે. અને એ સંકર્ષણ થયા પછી તમે રોહિણીના ઉદરમાં પધારશો. રોહિણીના ઉદરમાંથી જ્યારે તમે આવશો ત્યારે દેવકીના 7મા ગર્ભ કહેવાશો અને રોહિણીના દીકરા પણ કહેવાશો. આટલું કહી ભગવાને શેષને આજ્ઞા આપી. એટલે શેષનાગ દેવકીના ઉદરમાં ગયા. પરમાત્માએ માયાને બોલાવી. માયાને કહ્યું, માયા, તું મને આ લીલામાં મદદ કર, હું તને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. હું તને નંદ બાબાના ઘરે જવામાં તું મને મદદ કરીશ તો હું તને વિંધ્યાચલ નિવાસીની બનાવી દઈશ. તું મને મદદ કર. અને માયાએ પ્રભુની આજ્ઞાનું પાલન કર્યું. શેષનાગનું સંકર્ષણ કરી રોહિણીના ઉદરમાં પધરાવ્યા. માયા પોતે નંદ બાબાના પત્ની યશોદાના ઉદરમાં આવ્યા છે. અને બ્રહ્મ પોતે વસુદેવ મહારાજના પત્ની જે દેવકીજી છે, દેવકીના ઉદરમાં ભગવાને પોતાનું દિવ્ય તેજ પધરાવ્યું છે. સમય વિસ્તાર થવા લાગ્યો. ભાદરવા સુદ 6ના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ દાઉજી મહારાજ કી. દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. કંસના સૈનિકોએ સમાચાર આપ્યા, મહારાજ, દેવકીને ગર્ભ રહ્યો નથી. આ કંસ કહે છે 6 બાળકોને માર્યા ને એટલે 7મો ગર્ભ પડી ગયો હશે. હવે આવે 8મો, એકને ઓછો મારવો. સાવધાન થઈ જાઓ. અને એટલા સાવધાન થયા, એવા સાવધાન થયા, ચોકી પેરો વધારી દીધો. સૈનિકોને કહ્યું, જેવા બાળકના રડવાનો અવાજ આવે મને બોલાવી દેજો, એક ક્ષણનો વિલંબ ન કરશો. ભલે મહારાજ. સમય પછી સમય વ્યતીત થાય. શિયાળો ગયો, ઉનાળો આવ્યો. ઉનાળો પણ પસાર થયો. હવે તો ચોમાસાના ઋતુઓ ચાલુ થવા લાગી. જેઠ ગયો, અષાઢ મહિનો આવ્યો અને આકાશમાં વાદળાઓ બેવડા ત્રેવડા થઈ અને વરસવા લાગ્યા છે. નદી ને નાળાઓ ભરાવા લાગ્યા છે. સરોવરો હવે ખીલી ઉઠ્યા છે. બધા વન ઉપવનમાં પણ એકદમ હરિયાળી આવી ગઈ છે. આકાશમાં વાદળાઓ વરસી રહ્યા છે. મોરલાઓ પોતાની ડોકના 3 ટુકડા કરી અને ગીતો ગાઈ રહ્યા છે. गिरधारी रे वाला तो भूल जाओ
चातक कुहु कुहु कोकिल कंठ गिरा कब गरड गरड नभ होत कड़ाका गण गिरिवर शिखर दर अब रुम झुम बरसत बर